राघवी गगनचर प्रवाह पावितस्तरे कलेवलम्ब्य लम्बिताम्बुजं कमालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न शिव जटाकटाः सम्भ्रमभ्रमन्मलिं तदज्जन्ति लोलवीचि वल्लरी विराजमानमोहनज्ज्वलल्ललाटकट्टव्यापके किशोरचन्द्रशेखरे रतिक्षणम् ॐ नमः शिवाय। श्री जागनाथ महादेव मंदिर कलाली गाम वडोदरा। आ कलाली गाम जता रोड थी आ अंदर आवानो रस्तो छे। अहींया आ विशाळ पार्किंगनी व्यवस्था छे अने आ सामे श्री जागनाथ महादेव मंदिरनुं तमे मुख्य गेट जोई रह्या छो। हवे आपणे अंदर जईए। शिवरात्रिनो आगळनो दिवस होय 14 फेब्रुआरी 2024 15 तारीखे महाशिवरात्रि होय। अहींयाथी शिवजी की सवारी शिव परिवारનું મંદિર છે આ જે અત્યારે હાલ તમે અહીંયા બહાર જોઈ રહ્યા છો। દર શિવરાત્રિએ વડોદરામાં મહાશિવરાત્રિએ શિવજી કી સવારીનું ભવ્ય આયોજન થતું હોય છે। જે તમે અત્યારે આ જોઈ રહ્યા છો તે જ છે शिव परिवार महाशिवरात्रि शिवजी की सवारी। आ श्री जागनाथ महादेव मंदिर है। बाजू में बड़ा गणेश मंदिर है कि ज्यां 11 फूट ऊंची गणपति जी प्रतिमा है। वडोदरा नवनाथ महादेव में आ एक जागनाथ महादेव मंदिर है ज्यां श्रावण मास में तेमज दर महाशिवरात्रिए अहींया भव्य आयोजन थतुं होय छे। અત્યારે તમે જોઈ રહ્યા છો કે મંદિરને એવું સરસ મજાના સુંદર ફૂલોથી શણગારવામાં આવેલું છે। મંદિરની અંદર પણ એવું ઘણું વિશાળ પ્રાંગણ છે। અહીંયા વૃક્ષ છે। મંદિરની સામે જ અહીંયા એક નાનકડું શિવલિંગ છે જ્યાં લોકો જળાભિષેક કરતા હોય છે, ભગવાનને જળ ચડાવતા હોય છે। बाजू में अँ काल भैरव दादाजी मंदिर है। हमने एमना दर्शन काले महाशिवरात्रि पवित्र तहेवार होय तमे जोई रह्या छो कि शिवजी की सवारी अत्यारे पूरजोश में आ तैयारीओ चाली रही है। भक्तों दर्शनार्थीओ आ महाशिवरात्रि लाभ लेवा आवता जोवा मळे छे। वाह सरस।
चण्डताण्डवं तनोतु नः शिव जटाकटाः सम्भ्रमभ्रमन्निं तदज्जन्ति लोलवीचि वल्लरी विराजमानमोहनज्ज्वलल्ललाटकट्टभावके किशोरचन्द्रशेखरे रतिक्षणम् ચાલો હવે આપણે મંદિરમાં જઈ શ્રી જાગનાથ મહાદેવજીના દર્શન કરીએ. नमः शिवाय संतति प्रमोदमान मानसे कटाक्षतोरणी विरुद्धदत्तरापरि क्वचित् दिगम्बरे मनो विनोदमे तु वस्तुनि જાગનાથ મહાદેવજીના દર્શન કર્યા બાદ આ મંદિરની બાજુમાં જ શ્રી મહાદેવના પ્રિય પુત્ર શ્રી ગણપતિજી કે જેમનું અહીંયા 11 ફૂટ ઊંચી પ્રતિમાનું મંદિર છે, જેના આપણે દર્શન કરીશું, કે જેને બડા ગણેશ તરીકે ઓળખવામાં આવે છે. અને આપ જે સામે જોઈ રહ્યા છો તે બડા ગણેશજીનું મંદિર છે. ચાલો દર્શન કરીએ. ઘણી મોટી મૂષક મહારાજની પ્રતિમા છે, હાથમાં લાડુ લઈને. અને આ છે સામે બડા ગણેશ. જય ગણપતિ દાદા. મહાલક્ષ્મી માં જય બડા સામે યજ્ઞશાળા છે. આપણે શિવજી કી સવારીના દર્શન કર્યા, અહીંયા જાગનાથ મહાદેવજીના દર્શન કર્યા, તેના બાદ બડા ગણેશજીના દર્શન કર્યા. મંદિરના પ્રાંગણને ઘણું સુંદર, સ્વચ્છ અને વિશાળ બનાવવામાં આવેલું છે. હજી ઘણું ખરું બાંધકામ હજી ચાલુ છે. અહીંયા લગભગ શિવજી કી સવારીની કાલે 15 ફેબ્રુઆરી 2016ના રોજ જે તૈયારીઓ ચાલી રહી છે, લગભગ તેનું રિહર્સલ ચાલતું હોય તેમ લાગી રહ્યું છે. નાની મોટી કુમારિકાઓ હાથમાં તલવાર લઈ લગભગ રિહર્સલ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ મંદિરના પ્રાંગણમાં જ એવું સરસ મજાનું નાનકડું ગાર્ડન પણ છે, જ્યાં અલગ અલગ પ્રકારના રંગના તમે ફૂલ છોડ જોઈ શકો છો. મંદિરમાં CCTV કેમેરા પણ મૂકવામાં આવેલા છે. ખરેખર ઘણું જ સ્વચ્છ, સુંદર અને શાંતિપ્રિય અહીંનું વાતાવરણ લાગી રહ્યું છે. આ મંદિરના સ્થળ વિશે વાત કરીએ તો આ મંદિર વડોદરા જિલ્લાના કલાલી ગામે આવેલું છે. મુજમવડા તરીકે પણ ઓળખાય છે વિસ્તારને.
કલાલી ગામ જતા આ રોડ પર જ આ મંદિર આવેલું છે, અટલાદરા સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે. નવનાથ મહાદેવમાંનું આ એક પવિત્ર પ્રસિદ્ધ મંદિર છે કે જેન આ શિવલિંગને પૌરાણિક માનવામાં આવે છે. બડા ગણેશજીના મંદિરની વચ્ચે એક બીજું નાનકડું મંદિર આવેલું છે જે છે બળિયાદેવજી મહારાજનું મંદિર. ચાલો આપણે તેમના પણ દર્શન કરી લઈએ. જય બળિયાદેવ, જય બળિયાદેવજી મહારાજ.